પડેલી વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર ન થતા રાજકીય પક્ષોએ ચૂંટણી માટેની કવાયત હાથ ધરી છે। આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાનાર વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે આ અંગે બેઠક કરી। લોકસભાની ચૂંટણીની સાથે જ વિસાવદરમાં પેટા ચૂંટણી યોજવા કાયદાકીય રીતે રસ્તો કાઢવા ભાજપે કવાયત કરી છે। ભાયણીએ કહ્યું કે પેટા ચૂંટણી નિયત સમયે યોજાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ। હાલ કાયદાકીય રીતે એનો શું રસ્તો નીકળે એ બાબત અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ જ જોવે છે। તો પાટીલ સાહેબ આ મામલાનો સુખદ અંત કેવી રીતે આવી શકે અને સમયસર નિયત સમયમાં માનનીય ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખોમાં જ ચૂંટણી થાય એવા પ્રયાસો માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબની કક્ષાએથી અત્યારે શરૂ છે। તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ વિસાવદરની પેટા ચૂંટણી માટે કવાયત હાથ ધરી છે। આમ આદમી પાર્ટીના લીગલ સેલે ગાંધીનગરમાં ચીફ ઇલેક્શન કમિશનને મળીને રજૂઆત કરી। આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચની રજૂઆત કરી કે ભાજપની નેતાઓ પાસે ચૂંટણી પંચની માહિતી કઈ રીતે પહોંચે છે। સાથે જ આમ આદમી પાર્ટીએ હિમાચલ ઉદાહરણ આપીને કહ્યું કે જો ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોવાથી વિસાવદરની ચૂંટણી જાહેર ન થઈ હોય તો હિમાચલ પ્રદેશમાં કેમ પેટા ચૂંટણી જાહેર થઈ। વિસાવદરની એક જ સીટ પેન્ડિંગ છે જેના ઉપર ઇલેક્શન ડિક્લેર થયું નથી અને અમને મળતી માહિતી પ્રમાણે એવું છે કે બીજેપીના સ્પોક્સપર્સન અથવા તો બીજેપીના પ્રેસિડેન્ટ સી.આર. પાટીલ સાહેબ છે એમને એવું કીધું છે કે ભાઈ ઇલેક્શન પિટિશન પેન્ડિંગ છે। જો ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોય એના કારણે જો ઇલેક્શન ડિક્લેર ના થયું હોય તો હિમાચલની અંદર પણ ડિસ્ક્વોલિફિકેશનની સુપ્રીમ કોર્ટની અંદર મેટર પેન્ડિંગ છે। એક વસ્તુ આ છે તો ત્યાં કેમ ડિક્લેર થયું કારણ કે ત્યાં કોંગ્રેસના જે એમએલએ છે એને ડિસ્ક્વોલિફાઈડ કરેલા છે। બીજું એક એવું છે કે આ બધી ઇન્ફોર્મેશન બીજેપીના ઓફિશિયલ લોકો પાસે કેવી રીતે આવી જાય છે। ધારાસભ્ય કે